સુરેન્દ્રનગરના પાટડીમાં ગૌચરની જમીન પર ભૂમાફિયાઓના કબજા બાદ માલધારીઓએ પશુઓ સાથે બસ સ્ટેન્ડની ખુલ્લી જગ્યામાં ધામા નાખ્યા। અમદાવાદ વિભાગના વિરમગામ ડેપો દ્વારા માલધારીઓને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગૌચર જમીન અને તળાવોનું ખોદકામ થતા પશુઓના ચરણ માટે જગ્યાનો અભાવ જોવા મળ્યો। પશુઓના ચારણ ક્યાં નાખવા તે પ્રશ્ન ઊભો થયો। માલધારીઓએ બસ સ્ટેન્ડમાં આશરો લીધો, પરંતુ એસટી વિભાગની કાર્યવાહી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો। માલધારીઓનું કહેવું છે કે ગૌચર જમીન પર કબજાને કારણે તેમની પાસે હવે વિકલ્પ બાકી રહ્યો નથી। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, પાટડીમાં ગૌચરની જમીન પર ભૂમાફિયાઓનો કબજો અને ત્યારબાદ માલધારીઓ પશુઓ સાથે બસ સ્ટેન્ડની ખુલ્લી જગ્યામાં પહોંચ્યા, ત્યારે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી, શું વિગતો?